गलत हुआ, गलत बात तो गलत या करता कोई है, भुगतना हमारे जैसे को पड़ जाता। हम 10 साल के बाद आए, 1.5 महीने का बीत जाता, 3 साल हो गया। हम इतने परेशान थे वीजे के लिए, मिला तो यहाँ कही हो हमारे साथ हुआ। गलत हुआ जी, बुरा हुआ, बहुत गलत हुआ। ના પહેલગામમાં આતંકી હુમલો થયો અને આ જ હુમલાનો શિકાર લગભગ 28 જેટલા લોકો થયા, પરંતુ ક્યાંક હવે પાકિસ્તાનથી ભારત આવેલા લોકો છે એ લોકો પણ ક્યાંક હવે આનો શિકાર બની રહ્યા હોય એવું લાગી રહ્યું છે। આની પહેલા આપણે ઘણા બધા એવા લોકોને સાંભળ્યા જે લોકો પાકિસ્તાનથી ભારત આવ્યા છે અને હાલ એ લોકોની સ્થિતિ ન ઘરના ન ઘાટના જેવી થઈ છે, પરંતુ ક્યાંક જે લોકો અહીં પોતાના સગા સંબંધીઓને મળવા આવ્યા છે એ લોકોની હાલત પણ હવે ક્યાંક વધારે ને વધારે ખરાબ થઈ રહી હોય એવું લાગી રહ્યું છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હુમલો થયો એ બાદ ભારત સરકાર દ્વારા ઘણા બધા અગત્યના નિર્ણય લેવામાં આવ્યા અને ખાસ કરીને એક નિર્ણય કરવામાં આવ્યો કે પાકિસ્તાનથી ભારત આવેલા લોકો છે એ લોકોને હવે 48 જ કલાકની અંદર પોતાના વતન એટલે કે પાકિસ્તાન પાછું જવું પડશે અને ક્યાંક ઘણા બધા પાકિસ્તાની છે એ લોકો ધીરે ધીરે પોતાના વતન પાછા જવા માંડ્યા, પરંતુ ઘણા બધા લોકો એવા છે જે લોકો અત્યારે ફસાઈ ગયા છે અને ક્યાંક એ લોકોની સ્થિતિ છે તે પણ વધારે ને વધારે ખરાબ થતી જાય છે। જે લોકો પોતાના સગા સંબંધીઓને મળવા આવ્યા છે અથવા તો પછી અહીં કોઈ કારણસર આવ્યા છે એ લોકો પણ ક્યાંક આ હુમલાને કારણે ફસાઈ ગયા હોય એવું લાગી રહ્યું છે। સૌથી પહેલા તો પાકિસ્તાનથી ભારત આવેલા લોકો અને ખાસ કરીને જે લોકોને હવે ફરી એક વખત પાકિસ્તાન જવા માટે કહેવામાં આવી રહ્યું છે એ લોકો આ વિષયને લઈને શું કહી રહ્યા છે। 10 इंडिया की या शादी पाकिस्तान हुई, तो आज जा रहे हो, किस वजह से जा रहे हो, क्या हुआ? ये इस मसले की वजह से जा रहे। शादी में आए थे, आज भांजी की शादी है, 1.5 महीने का वीजा था, 15 दिन में रवानगी होगी। अभी तक तो किसी से ना मिले ना चिले, अचानक बोले जाओ जाओ। तो शादी कब थी? आज की है। तो आपको छोड़ने हैं 7 दिन की शादी थी? वे कैसे आधे भाई आए आधे आए नहीं, इतनी परेशानी हुआ गुजर। श्रीनगर में हुआ, वो क्या समझते हैं आप? वो गलत हुआ, गलत बात तो गलत या करता कोई है, भुगतना हमारे जैसे को पड़ जाता। हम 10 साल के बाद आए, 1.5 महीने का बीत जाता, 3 साल हो गया। हम इतने परेशान थे वीजे के लिए, मिला तो यहाँ कही हो हमारे साथ हुआ। 48 घंटे में निकलो। तो इस वजह से परिवार बट गए। और क्या, बटी गए, बिरानी है और क्या है। जो हमारे बड़े नहीं है वो गलत फैसले लेते हैं तो हमारे जैसे को आज ये वक्त क्यों देखना पड़ता। सब कोई रोते पीटते रह गए, दुनिया शादी में शामिल हो रही, हम मुसाफिर रास्ते में चल रहे। 10 साल के बाद आए। तो सरकार से क्या कहेंगे? भाई सरकार यही है, भाई सहूलत करा, आने जाने ये रास्ते खोल रहे हैं। हम तो परेशान है ना। कहते फलाने वाले ने कहा जी कसले हो गए जो किया वो कह रहे हैं हम दोनों ने किया, ये बंदे मारे हैं। हाँ इसके लिए आप क्या कहते हैं? भाई ये करते हैं ना, हमारे को तो कोई पता नहीं ना, करता कोई है, भरना सबको पड़ता है ना। वे तो एक कोई करके भाग गया है। आपके लिए भी परेशान नहीं, हमारे लिए भी परेशान नहीं। हम मुजफ्फरनगर डिस्ट्रिक्ट है जी अपना। कहाँ छोड़ने हैं आप? हाँ, यहाँ बॉर्डर छोड़ने आए हैं। सर क्या हुआ, थोड़ा बता देना, क्यों आपके घर में आप जैसे बता रहे थे? हाँ, शादी हैगी थी, शादी में आ रहे थे, कल शादी हैगी थी, तो अचानक ये हादसा की वजह से इनको जाना पड़ गया वापसी, इन्हें छोड़ने के लिए आए हैं। तो जो हादसा हुआ श्रीनगर में, जो आप समझते हैं जो अटैक हुआ, बंदे मारे, उस पर आपको कैसे देखते हैं? गलत हुआ जी, बुरा। વધારે ખરાબ થતી હોય એવું લાગી રહ્યું છે। અટારી બોર્ડર હોય કે પછી કોઈ પણ બોર્ડર હોય એ દરેક જગ્યાએ અત્યારે હાલ પોલીસ બંદોબસ્તની વચ્ચે પાકિસ્તાની લોકો છે એ લોકોને પોતાના વતન પાછા મોકલવાનું કામ કરવામાં આવી રહ્યું છે। બીજી બાજુ ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાત પોલીસ છે એ લોકો દ્વારા પણ ક્યાંક પાકિસ્તાનીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે। સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે લગભગ 437 જેટલા લોકો છે એ લોકોને હવે પાકિસ્તાન જવું પડશે। એટલે ખાસ કરીને જે લોકો પાકિસ્તાનથી ભારત આવ્યા છે એ લોકોની હાલત છે તે પણ ક્યાંક હવે વધારે ને વધારે ખરાબ થતી હોય એવું લાગી રહ્યું છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।